એક તરફ અફઘાનિસ્તાનના નાગરિકો પર પાકિસ્તાન આડેધડ હુમલા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ અફઘાનિસ્તાન પાકિસ્તાનની મિલિટરીને ટાર્ગેટ કરી રહ્યું છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આવેલા એક મોટા સૈન્ય મથક પર ડ્રોનથી હુમલો કર્યો. શુક્રવાર સાંજે 5 વાગ્યે અફઘાની ડ્રોન સીધા પાકિસ્તાની સેનાના હમજા નામના ખાસ સેન્ટર પર ત્રાટક્યા. આ હુમલામાં પાકિસ્તાની સેનાના કમાન્ડ સેન્ટર, હથિયારોના ડેપો અને સૈનિકોના રમખાણોના કચ્ચર ઘાણ નીકળી ગયા. અફઘાનિસ્તાનનો દાવો છે કે આ હુમલામાં પાકિસ્તાની સેનાને જબરજસ્ત જાનમાલનું નુકસાન થયું છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પાસે આકાશમાં 2 અજાણ્યા ડ્રોન દોડતા જ દોડધામ મચી ગઈ. પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે અમારી એર ડિફેન્સ સિસ્ટમે તાબડતોડ આ ડ્રોન્સને તોડી પાડ્યા છે. આ ઘટનાને લીધે આખા વિસ્તારમાં ફફડાટ ફેલાયો કે હવે શું થશે. સોશિયલ મીડિયામાં એવી અફવાઓ પણ ઉડી હતી કે ડ્રોન હુમલાના ડરથી ઇસ્લામાબાદના આકાશ વિમાનો માટે બંધ કરી દેવાયા. જોકે પાકિસ્તાનના એરપોર્ટ ઓથોરિટીએ તરત જ મેદાને આવીને આ વાતને ફગાવી દીધી. પાકિસ્તાન અત્યારે દુનિયા સામે એવું જ બતાવવા માંગે છે કે બધું બરાબર છે. ઈરાનના યુદ્ધની જેમ આ યુદ્ધમાં પણ ડ્રોન્સનો ખૂબ જ મોટો રોલ રહ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે પછાત અને ગરીબ અફઘાનિસ્તાની પાસે ડ્રોન્સ કેવી રીતે આવ્યા. ચોક્કસ જ અફઘાનિસ્તાનના તાલિબાનો પાસે કોઈ મોટા ફાઇટર વિમાનો તો છે નહીં, એટલે એ લોકો હવે આ ડ્રોનવાળો સસ્તો રસ્તો પકડ્યો છે. પાકિસ્તાન ભલે એવું કહેતું હોય કે આ તો રમકડા જેવા ડ્રોન છે, પરંતુ આ ડ્રોન હવે છેક ઇસ્લામાબાદ અને રાવલપિંડી સુધી પહોંચવા માંડ્યા છે. આ તાલિબાનો બહુ હોશિયાર છે. એમણે બજારમાં મળતા સાદા ડ્રોન ખરીદીને એમાં ફેરફાર કરી નાખ્યા, એમાં બોમ્બ ફિટ કરીને એને હવામાં ઉડતા કરી દીધા. ચીન, ઈરાન અને રશિયા જેવા દેશોમાંથી છૂટા પાર્ટ્સ મંગાવીને એમણે ઘર આંગણે જ આખું કારખાનું ખોલી નાખ્યું. આ લડાઈમાં પાકિસ્તાનના જ દુશ્મન ગણાતા એવા ટીટીપીના આતંકવાદીઓ પણ તાલિબાનોને પૂરેપૂરો સાથ આપી રહ્યા છે. તાલિબાન કહે છે કે આ અમારી વાયુસેનાનો હુમલો છે, જ્યારે પાકિસ્તાન એને આતંકવાદીઓની હરકત ગણાવી રહ્યું છે. ભલે તાલિબાન પાસે પાકિસ્તાન જેવી મોટી ફોજ ના હોય, પરંતુ આ ડ્રોન અત્યારે પાકિસ્તાન લશ્કરની ચિંતા વધારી રહ્યા છે. પહાડોના રસ્તેથી છુપી રીતે આ ડ્રોન સરહદ પાર કરાવી દેવાય છે અને પછી પાકિસ્તાનના મોટા શહેરો પર ત્રાટકે છે. અત્યારે તો આ ડ્રોનવાળી લડાઈએ પાકિસ્તાનને બરાબર ભીસમાં લીધું છે, એ વાતમાં કોઈ જ શંકા નથી.